નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી? એક એવી શોધ કે જેણે દુનિયાનો વેપાર અને ઇતિહાસ બદલી નાખ્યો. તો ચાલો આજે આપણે જાણીએ આ એક એવા સાહસિક વિશે જેમણે ભારત તરફ આવવાના ઐતિહાસિક જળમાર્ગની શોધ કરેલી હતી. તેમનું નામ હતું વાસ્કો દી ગામા. તેમણે ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધેલો હતો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ઘણા બધા લોકો બોલતા હોય છે કે વાસ્કો દી ગામાએ ભારતની શોધ કરેલી હતી. ખરેખર ભારતની શોધ કરેલી ન હતી. ભારત તો દેશ પહેલેથી જ અસ્તિત્વમાં હતો, પરંતુ ભારત તરફ આવવાનો રસ્તો જમીન માર્ગે ભારત તરફ આવી શકાતું હતું, પરંતુ યુરોપના દેશો છે તેમને સમુદ્રી માર્ગે ભારત તરફ આવવાનો રસ્તો મળતો ન હતો. તો આ નવા જળમાર્ગની શોધ યુરોપના જ અને પોર્ટુગલ દેશના એક સાહસિકે આ શરૂઆત કરેલી હતી. તેમનું નામ હતું વાસ્કો દી ગામા. તેમણે ભારત તરફ આવવાના જળમાર્ગની શોધમાં સફળતા મેળવી હતી. તેમણે યુરોપથી શરૂઆત કરી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરેલો હતો. દક્ષિણ આફ્રિકામાં તે કેપ ઓફ ગુડ હોપ્સથી થઈ મલિંદી થઈ અને હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરેલો હતો. અને ત્યારબાદ હિન્દ મહાસાગરમાં પ્રવેશ કર્યા બાદ મોહમ્મદ ઇબ્ન મજીદ નામના એક હિન્દી ખલાસીની મદદથી તેમણે ભારત તરફ સફળતાપૂર્વક આગમન કર્યું હતું. 22મી મે 1498ના રોજ તેઓ ભારતના કાલિકટ બંદરે તેમનું આગમન થયેલું હતું. અને ત્યાંના જે રાજા હતા કાલિકટના જામોરીન, તે જામોરીન રાજા પાસેથી પોર્ટુગલ વતી વાસ્કો દી ગામાએ વેપાર કરવાની પરવાનગી માગેલી હતી. તો આ ભારત તરફ આવવાની રસપ્રદ જળમાર્ગની શોધ છે તે વાસ્કો દી ગામાએ કરેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આવા જ અવનવા જનરલ નોલેજના અને જાણવા જેવા અગત્યના વિડીયો માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.